મિનિટોમાં વઘારેલો ભાત બનાવવા 1.5 વાટકી જેટલા ચોખાને સારી રીતે ધોઈ 20 મિનિટ માટે પલાળી દઈએ. કુકરમાં થોડું ઘી અને થોડું તેલ એડ કરી દઈએ. થોડું જીરું, રાઈ, લીમડાના પાન અને સૂકા લાલ મરચાં એડ કરીને સાતરી લઈએ. 1 કપ જેટલી ડુંગળી એડ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. આદુ અને લસણની પેસ્ટ અને લીલા મરચાં એડ કરીને સાતરી લઈએ. 2 મીડિયમ સાઇઝના ટમેટાની સ્લાઇસ સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ટમેટા સોફ્ટ થઈને ગ્રેવી સાથે ભળી જાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, થોડું પાણી એડ કરીને તેલમાં સારી રીતે સાતરી લઈએ. અડધા કપ જેટલા દહીંને ફેટીને એડ કરી દઈએ અને સારી રીતે કૂક કરી લઈએ. બટેટાના ટુકડા, ગાજરના ટુકડા, લીલા વટાણા અને કોથમીર એડ કરીને તેને સાતરી લઈએ. પલાળેલા ચોખામાંથી પાણીને કાઢીને એડ કરી દઈએ. 2 વાટકીની ઉપર અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ. પાણી આ રીતના ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને ફક્ત 1 વિસલ કરી લઈએ. આપણો વઘારેલો ભાત તૈયાર થઈ ગયો છે.